સુરતમાં જાણીતી સુમુલ ડેરી ચૂંટણીને લઈને ફરી એક વિવાદ સામે આવ્યો છે। મહત્વની વાત એ છે કે સુમુલ ડેરી ચૂંટણીનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, ત્યારે માંડ હવે સુમુલ ડેરીની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ છે। ત્યારે એમાં ફરી એક વિવાદ સામે આવેલો છે। તો સુમુલ ડેરીમાં જે પ્રકારે જે મેન્ડેટનો જે પ્રથા શરૂ કરવામાં આવેલી છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, તો આપણે કોંગ્રેસ નેતાઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતને લઈને શું કહી રહ્યા છે। સુમુલ ડેરી એક સહકારી સંસ્થા છે અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકોની અથાગ મહેનતથી જે દૂધ પૂરું પાડવામાં આવે છે, એનાથી આજે આ સુમુલ ડેરી કરોડોનો કારોબાર કરતી એક મોટી સંસ્થા બની ચૂકી છે। ત્યારે એમાં ભ્રષ્ટાચાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ પ્રથા લાગુ કરવામાં આવી છે। એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, કારણ કે મેન્ડેટની જરૂર ક્યારે પડે કે તમે પક્ષીય ધોરણે કોઈ ચૂંટણી લડતા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, એમાં પક્ષના સિમ્બલ પર ચૂંટણી લડાતી હોય ત્યાં મેન્ડેટની જરૂર છે। આ સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ડેટ આપવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી। આમાં તો વિવિધ વિચારધારાવાળા વિવિધ પક્ષો સાથે જોડાયેલા પણ સહકારિતાને વરેલા લોકો હોય, એ લોકો આ ચૂંટણીઓ લડતા હોય છે ને આ ડેરીનો વહીવટ કરતા હોય। પણ ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ પ્રથા લાવીને જાણે કે પોતાની પેઢી હોય એ રીતે સુમુલ ડેરીનો કબજો કરવા માંગતી હોય, એના માટે અમે વિરોધ કરીએ છીએ અને મેન્ડેટ ધરાવતા કોઈ પણ ઉમેદવાર હશે એની સામે અમે ઉમેદવાર ઉપર રાખીશું। અને જરૂરી નથી કે અમારો ઉમેદવાર માત્ર કોંગ્રેસનો જ હોય, ભારતીય જનતા પાર્ટીના પણ સારા આગેવાનો, ભ્રષ્ટાચારથી દૂર રહેતા આગેવાનો હોય અને સહકારિતાને વરેલા હોય અને સહકાર ક્ષેત્રનો અનુભવ હોય એવા ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવાર હશે તો એને પણ અમે સમર્થન કરીશું। પણ આ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે મેન્ડેટ લઈને આવનારા લોકોનો અમે વિરોધ કરીએ છીએ। 2.5 લાખથી વધુ પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખે 2015થી 2025 સુધીમાં 1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો। એ બાબતની ફરિયાદો સ્થાનિક પશુપાલકો હોય, મંત્રી સાથે સંકળાયેલા મંત્રીના પ્રમુખો હોય અને કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી અને ખેડૂતોની સાથે સંકળાયેલા લોકોએ વારંવાર રાજ્ય સરકાર હોય, સહકાર વિભાગ હોય, આ તમામને ફરિયાદ કર્યા પછી રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારશ્રીને અને નવસારીના રજિસ્ટ્રારને કલમ 86 હેઠળ તપાસ માટેનો એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો। આ 1000 પાનાના રિપોર્ટમાં જે ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ હતા કે લગભગ 25 કરોડથી વધુની જે પશુપાલકો માટેની જે લોન હતી, એ લોનના મંત્રીના મુદતવીટી બાકીદાર બન્યા પછી આજે પણ એ વસૂલાત કરવામાં આવી નથી। દવાની બાબતમાં, પશુના દવાની બાબતમાં પણ મોટા પ્રમાણમાં કૌભાંડો કરવામાં આવ્યા। 5 કરોડ 4.5 કરોડની આસપાસની રકમ માંડવી ખાતે સરકારી સિંગવાઈ જમીન માટેનું જે માંગણી હતી આજે પણ મળી નથી ને એનો ઉદ્ઘાટનનો 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો। એવી જ રીતે પશુદાણ માટેના ફેક્ટરી માટે રાજ્ય સરકારે જે 20 કરોડ રૂપિયાની જે સબસિડી આપી હતી, એ સબસિડીને પણ એની સામે 17 કરોડ રૂપિયાનો ઉદ્ઘાટનનો ખર્ચ કરીને જે પ્રોજેક્ટનો જે ખર્ચ હતો 33 કરોડ, એના કરતાં વધારે 133 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને મોટા પ્રમાણમાં પશુપાલકોના હિતની સાથે રમત કરવામાં આવી હતી। આ સમગ્ર બાબતની તપાસનો રિપોર્ટ આજે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી, સહકાર મંત્રી અને સહકાર વિભાગના ટેબલ પર પડેલો છે। તો ભારતીય જનતા પાર્ટીએ સહકારથી જે સમૃદ્ધિની વાત કરે છે, એમણે પહેલાં આ જે કોણ ભ્રષ્ટાચારીઓ છે, કયા જ્યારે સુમુલનું સમગ્ર બોર્ડ આમાં સામેલ હોય અને આજે ભારતીય જનતા પાર્ટી ફરીવાર મેન્ડેટ આડે જ્યારે ચૂંટણી લડવા માગતી હોય ત્યારે આવા જ લોકોને ફરીવાર મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોની સાથે રમત કરીને એના પસીનાના નાણાંનો જે દુરુપયોગ કરવા માટેની જે ચાલી રહ્યા છે, એનો કોંગ્રેસ પક્ષ વતી અમે બધા વિરોધ કરી રહ્યા છે। આવનારા દિવસોમાં 12,000 કરોડ રૂપિયાનું જે ટર્નઓવર કરનારી સંસ્થા, જે સહકારી સંસ્થા છે, એની ઉપર ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનાવીને એનો ખર્ચ કરવાની જે પેરવી કરી રહી છે, એની સામે કોંગ્રેસ પક્ષ લડત કરવાના છે। આવનારી ચૂંટણીમાં પણ આવા ભ્રષ્ટાચારી લોકોને મેન્ડેટ આપતા લોકોની સામે અમે લડત કરવાના છે। જો ચૂંટણીમાં જે કોઈ પરિણામ આવે, પરંતુ આ બાપદાદાએ જે સહકારી સંસ્થાને જે નિર્માણ કરેલી છે એને બચાવવા માટેનો અને પશુપાલકોનું હિત સંકળાય એના માટેની આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ લડત ચલાવવાનો છે, એવું આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ।
જે પ્રકારે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું તે મુજબ સુમુલ ડેરીમાં જે ચૂંટણી દરમિયાન જે મેન્ડેટની પ્રથા શરૂ કરવામાં આવેલી છે, જેને કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવેલો છે. મહત્વની વાત એ છે કે સુમુલ ડેરી જે સહકારી મંડળી છે, જેમાં 2.5 લાખ જેટલા પશુપાલકો જે અંદર જોડાયેલા છે, તો આ પશુપાલકો સાથે કોઈ પ્રકારની ખોટી ગેરરીતિ ન આચરવામાં આવે, તેમજ તે લોકોનો જે વિશ્વાસ છે સુમુલ ડેરી પર તે અડીખમ રહે, તેના માટે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલો છે. તો કોંગ્રેસ દ્વારા સાથે આ જે મેન્ડેટને લઈને વિરોધ નોંધાવવામાં આવેલો છે, સાથે જે સુમુલ ડેરીમાં જે ભ્રષ્ટાચારો થયા છે તે બાબતે પણ તેઓ દ્વારા કેટલાક ખુલાસાઓ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે સુમુલ ડેરીની જે ચૂંટણીમાં આગામી દિવસોમાં શું થાય છે તે પણ હવે જોવાનું છે, કારણ કે સુમુલ ડેરીની ચૂંટણી જે ઘણા સમયોથી વિવાદમાં હતી, તેમાં માંડ જે તારીખ સામે આવી છે, પરંતુ જે આ હાલ અત્યારે જે પ્રકારે મેન્ડેટના કારણે પણ ફરી એકવાર તે વિવાદમાં સપડાય છે. તો આગામી સમયમાં આ ચૂંટણીમાં કયો માહોલ જોવા મળે છે, કેવી રસાકસી જોવા મળે છે, તે પણ ખાસ જોવાનું રહેશે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત.